ભારત સરકારના જલશક્તિ મંત્રાલય તારીખ 19મી નવેમ્બર 2024ના રોજ વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે રાષ્ટ્રવ્યાપી ઉજવણી માટે નિર્ધારિત માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે આણંદ જિલ્લામાં પાલન કરવા માટે કલેક્ટર, જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતાના મિશનના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી આણંદ ખાતે બેઠક યોજવામાં આવી હતી। આ અભિયાનનો પ્રારંભ કલેક્ટર પ્રવીણ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યો હતો। કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જાહેર શૌચાલયમાં સ્વચ્છતા રાખવા અને પાણીનો બગાડ ન કરવા માટે અનુરોધ કર્યો હતો। આ બેઠકમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની હેઠળ નવીની 6 ગામોમાં ₹44 લાખની યોજનાઓ મંજૂર કરવામાં આવી હતી। ગ્રામ્ય કક્ષાએ આંતરિક પાણી પુરવઠા યોજનાઓની મરામત અને નિભાવણીની કામગીરીની ભાગરૂપે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી અને સેલ્ફ હેલ્પ ગ્રુપ મારફતે કરવામાં આવે છે, જેની સમીક્ષા કરવામાં આવી હતી। વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી દરમિયાન તાલુકા, ગ્રામ્ય કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી। આ બાબતે પ્રથમ તબક્કામાં ગ્રામ્ય કક્ષાએ શૌચાલય વિહોણા લાભાર્થીઓને ઓળખી કાઢી કુલ 8 લાભાર્થીઓને વ્યક્તિગત શૌચાલય મંજૂરી પત્ર કલેક્ટરના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જેવી દેસાઈએ વિશ્વ શૌચાલય દિવસની આણંદ જિલ્લામાં કરવામાં આવે છે ઉજવણી અંતર્ગત તારીખ 19મી નવેમ્બરથી લઈને 10મી ડિસેમ્બર સુધી દરમિયાનની વિગતો રજૂ કરી હતી। શૌચાલયના ઉપયોગ બાબતે લોકોને સ્વચ્છતા સંબંધિત આદતોમાં સુધારો, જાગૃતતા લાવવા જિલ્લા, તાલુકા, ગ્રામ્ય સ્તરની અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે। તેમણે એ પણ જણાવ્યું હતું કે આ ઉજવણી દરમિયાન ગ્રામ પંચાયત સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત શૌચાલય અને બ્લોક, જિલ્લા સ્તર શ્રેષ્ઠ સામૂહિક શૌચાલય સ્પર્ધાનું આયોજન અને નિર્ધારિત વિજેતાઓને સન્માન કરવામાં આવશે। તેમને એ પણ જણાવવામાં આવ્યું હતું કે વધુમાં વધુ વિશ્વ શૌચાલય દિવસ વિશે જાગૃતતા ફેલાવવામાં આવે, સ્વચ્છતા ફેલાવવામાં આવે, જનભાગીદારીઓને પ્રોત્સાહિત કરવા રેલીનું પણ આયોજન કરવામાં આવશે। તેમણે એ પણ જણાવ્યું હતું કે નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર નગરપાલિકાને તેમજ પંચાયત, પાણી પુરવઠા વિભાગ, શિક્ષણ વિભાગ, મહિલા અને બાળ વિભાગ અને આરોગ્ય વિભાગોમાં શૌચાલયની સુવિધાઓની ખામીનું મૂલ્યાંકન કરી જેમાં ખૂટતી સુવિધા પૂરી પાડવામાં આવશે। CSR તથા ઉપલબ્ધ અન્ય ભંડોળ દ્વારા શૌચાલયની મરામતની સુવિધાઓ પૂરી પાડવા જણાવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા કક્ષાની ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સીનીટેજ મિશનની કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।